માં ગોવીસ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને. આજે આપણે છે ને ઘણા ટાઈમ પછી વ્લોગ ચાલુ કર્યો છે, 4-5 દિવસ થઈ ગયા છે અને અત્યારે મોર્નિંગની વાત કરીએ તો વાગ્યા છે 8 જેવું થયું છે. અને આજે ઘરનું ટોટલ કામ બધું મારા ઉપર હતું. એનું કારણ એમ છે કે મા અને બાપુ ને ભાઈ પણ આ વખતે ગયો છે સુરત, કેમ કે હવે લગ્નની શોપિંગ કરવા માટે હવે આપણે લગ્ન આડો ખાલી 1.5 થી 2 મહિના રહ્યા છે. એમાં વચ્ચે આપણે માંડવીની ભીડ આવવાની છે, બધાને કહેવા જવાનું છે, એટલે પહેલાં આમ કીધું હે ને કપડાની બધી ખરીદી ટોટલ કરી લઈને એટલે પછી કંઈ ઉપાધિ નહીં. એટલે આજે એ ગયા છે બધા લગ્નની તૈયારી કરવા માટે, લગ્નને બધે આ કપડાની શું કે ખરીદી કરવા માટે. અને અત્યારમાં જો મેં કામ બધું છે ને શું કે ઘરનું તો કંઈ હોય નહીં, એ તો બધા કરી જાય. અને મારે ખાલી માલનું કરવાનું હોય તો જો માલને નાખી પાઈ દોઈ બધું કમ્પ્લીટ કરી અને હવે અંદર બાંધવાના છે. જો ભૂકો હૂકવી મૂકો અંદર બાંધવા, પણ હજી છે ને વાર છે. મેં કીધું થોડોક તડકો તપે અને 2 દિવસથી આ ભૂર મળી ગયો એટલે બહુ માલને તડકો લાગે નહીં. એટલે મેં કીધું થોડુંક છે ને શું કે થોડીક વાર ભલે તડકે બાંધ્યા અને હજી કલાક પછી નિરાતે અંદર બાંધી દઈ અને બસ બીજું કંઈ કામકાજ છે નહીં. અને આપણે માંડવી ઉપાડવાની વાત કરીએ ને તો સોમવારે આવે છે ટ્રેક્ટર ધોવા અને મંગળવારે આવે છે મજૂર. માન બાપુ કાલે આવી જવાના છે, કાલે સાંજે ગયા, કાલે સવારે પાછા અહીંયા આવી જાય. અને આજે મારે આખો દી બેસવાનું છે દુકાને, એટલે વ્લોગ એવો કંઈ ખાસ નહીં થાય, પણ છે ને દુકાને બેસવાનું છે ને બાકી કામકાજ કરી રાખવાનું છે. તો આમનામાં આપણો છે ને આખો દિવસ નીકળી ગયો અને આજ તો છે ને એવો થઈ ગયો કેમ કે ઘરનું માલનું અને 2 દુકાનો સંભાળવાની. કેમ કે દુકાને જાવ ને તો અહીંયા છે ને વાહે કોઈક બાયું છે ને કપડાં લેવા આવે તો ફરી અહીંયા આવવું પડે, વચ્ચે વળી માલનું કરવું પડે, વળી ઓલી દુકાને કરવું પડે. એટલે છે ને આખો દી હાવ થાકી ગયો ને. આજ તો ગાય દોઈ છે 8 વાગે અને હજી જો ગાય હમણાં ખાણ ખાઈ લીધું, લોહી હજી નથી લીધું. અને છે ને આજ બહુ મોડું થઈ ગયું કેમ કે દુકાને હજી એક હું દુકાન બંધ કરીને અહીંયા આવ્યો, દુકાન વધાવીને આવ્યો તો તમારી ફોન આવ્યો ખોળની ગુણી કાઢી દો. હરીજા ખોળની ગુણી દઈને પાછો બંધ કરીને હજી દવા બેસતો તો પાછો ફોન આવ્યો તો વરી દેવા ગયો. એમ કરીને છે ને આખું આજ ટાઈમ આખું કે વિખાઈ ગયું અર્થતંત્ર આખું આપણું. અને માન બાપુની કાલ સવારે તા પાછા આવી જાય મા બાપુને ભાઈ, કેમ કે અત્યારે બસમાં પાછા બેસી ગયા છે. અને આજે આખો દી થાકી બહુ ગયા અને માલને જો ત્યાં નાખી અને મેં ખાઈ પી લીધું ને વાગવાની વાત કરીએ તો 9:30 થયા છે. હવે આપણે ડાયરેક્ટ એને સુઈ જવાનું છે ને. હવે આપણે કાલ ડાયરેક્ટ સવારે મળશું, કેમ કે આજે થાકી બહુ ગયા એટલે. અને આજે આખો દી દુકાને જ બેઠો હતો એટલે કંઈ વિડીયો ઉતારવા પડ્યું નહોતો. માગો વીસ ને આ બધા જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને. જો કે મારી મોર્નિંગ તો છે ને 5 વાગ્યાની થઈ ગઈ છે, કેમ કે બધું કામકાજ કરવું પડે એટલે થોડુંક વહેલું ઉઠવું પડે. 2 દી આપણા ઉપર જવાબદારી છે તો સરખી રીતે નિભાવવી પડે. અત્યારે વાગવાની વાત કરીએ તો 7:30 જેવું થયું છે. અને કામકાજની વાત કરીએ ને તો જો અમે માલના છે ને શું કે બધાને શું કે નાખ્યું નથી, બધાને પાય અને પાછા ન્યા બધાને બાંધી દીધા. અને છે ને નાખવું પણ મેં થોડીક તડકો થઈ જાય ને પછી નાખવું. અને ગાયને મૂકી દીધું છે આપણે ખાણ. ગાય ધોવાઈ ગઈ છે કમ્પ્લેટ. અને માન બાપુની બસ હમણાં આવે જ છે. રીનેશ ત્યાં પહોંચી ગયા છે એટલે ત્યાંથી એ લગભગ અહીંથી 1.5 કલાક જેવો રસ્તો છે. 1.5 કલાક થાય પછી 2 કલાક 9 આજુબાજુ લગભગ આવી જાય, 9 સાડા 9 વાગે. અને બસ હજી જો મારે હીરાવાનું બાકી છે. ઉઠી અને કામકાજ કરી અને મહાદેવનું મંદિર જો સાફ કર્યું ધોયું. અને હવે હું નાહી ધોઈ અને પછી આરતી કરી લઉં, ધૂપ દીવા કરી લઉં અને પછી પાછા આપણે વ્લોગમાં કન્ટિન્યુ. મળ્યા હતા તમાન બાપુ પણ આવી જાય. હાલો નાહી ધોઈ કમ્પ્લીટ તૈયાર થઈ અને આપણે ધૂપ દીવો કરી લીધો છે માતાજીનો અને મહાદેવનો. જો મહાદેવ હજી અગરબત્તી ચાલુ છે. અને હવે મારે ખોલવી છે દુકાનને, વાગી ગયા છે 8 અને હીરાવી પણ લીધું છે મેં. એટલે હવે અને બાપુનો ફોન આવ્યો હતો કે ખંભાળી તો પૂગી આવ્યા છે, એટલે લગભગ હવે 9 વાગ્યા પહેલાં તો આવી જશે. અને બાકી બસ બીજું કંઈ છે નહીં. હવે ફટોફટ દુકાન ખોલું, કેમ કે કાયમ દુકાન ખોલવાનો ટાઈમ છે 7 વાગ્યા પહેલાંનો અને આજે 8 વાગી ગયા છે. એટલે હવે ફટોફટ દુકાન ખોલું. હાલો મિત્રો, માન બાપુ આવી ગયા, રૂગડા અમારા હાટું લેતા આવ્યા છે. જો માં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુરત કરી આવ્યો કા? જો ગાંઠિયા લઈ આવ્યા હતા દાખલી છે ને, મેન લખન હું લખન હતા દાખલી ગાંઠિયા કઢીને ખાધું મસ્ત. અને હવે રૂગડા જોઈ લે કા, કેમ કે આજકાલ છે ને દુકાનનો માલ જાજો નથી આવ્યો. બધો શું છે કે અમારા ઘરના જ બધા કપડા આવ્યા છે, દુકાનનો માલ કઈ નથી આવ્યો. જો એક બાજકું આવ્યું અને એક બાપુ બાજકું લઈને આવ્યું. થોડુંક આવ્યું ને વારખે જેટલું નથી આવ્યું. હા એ નથી આવ્યું. અને આમાં બધા અમારા જુગડા છે અને ઘરજોડું છે ભાભીનું અને એની હાજુ છે બધું. અને અમારા 2 ભાઈઓના બાપુના માના બધા અમારા જુગડા છે. જોકે વધારે હતા બધા. જો એક છે ને આ મસ્ત ચણિયા ચોરી આવી છે નવી. મમ્મી કેટલા હજારની આવી?
5,000ની. આ 5,000ની ચોલી આવી છે અને દુપટ્ટો ને બધો વાંચે અને આ કિના હાટું હે એ કહેવાનું નથી આપણે કાં. હવે ક્યાં ઘરચોરું ની બધું આખી કાઢે ને દેખાડે થઈ જાય. રૂગડાનું હે ને ખરેખર ધરું માર્યો, એટલા બધા રૂગડા લઈ આવ્યા. જો આ બધા રૂગડા હે બાપુ. હિવરાવાની જોડિયું કેટલી લીધી? 8 કે 9? 8 હિવરાવાની લીધી ને જો આ બધી. હા નકરા રૂગડા એટલે આ બધી થેલીમાં રૂગડા છે અમારા. જો હા આ બધેમાં અમારા રૂગડા. આ બધી હાડીઓ છે. આ કઈ બોલી બાંધણી છે. હા આ ભાભીની બાંધણી છે કામાં 6,000 વાળી. આ તમારી. આને જે ઓલું પાલિશ કરાવવાની શું કહેવાય તો એ કરાવવાની છે એટલે એ મારે ખંભાળી હજી ધક્કો છે એટલે. અને હજી જો આ બધો રૂગડા બુગડા સાચવી લાંબા ટૂંકા. જો આ ટી શર્ટ આ છે ને એક એક્સ્ટ્રા 2 લીધા, મસ્ત છે. જોરદાર ટી શર્ટ. હજી એક છે આમાં ક્યાંક પડી કે કાડોરું મુકાઈ ગયું. હાલો મિત્રો, તો આપણે છે ને જો બસ હજી ઉઠ્યા છે અને અત્યારે વાગવાની વાત કરીએ તો 4 વાગ્યા છે. અત્યારે જો ચા પાણી પી લીધા. મને જ ચામાં ના મજા આવી બહુ. હું ચાલો હું દુકાને જઈ ઠંડુ પી લઉં અને પછી આપણે છે ને આજે કાલે આવે છે ટ્રેક્ટર માંડવી રહેવા માટે. એટલે આજે આપણે છે ને બધા કટકા કાઢવાના ખેતરમાંથી, કેમ કે લગભગ 50 કટકા ખેતરમાં પાથરેલ પડ્યા. એ બધા કટકા આપણે છે ને કાઢવાના છે સનેડાથી 12. એટલે હવે જઈએ અને પહેલાં એ કામ કરવા માંડી એટલે કાલે પછી કંઈ ઉપાધિ ના રહીએ. तो अभी हम पहुंच चुके हैं खेत में गाइस लोग, और अभी यहाँ पे हमको सारी लाइंस को चापड़े अलग करने के हैं. એટલે છે ને કેદી નામ પડ્યા ને 3-4 મહિનાથી, એટલે તો ને એક ડિસમિસ ને કથોડી ભેગી રાખવી પડી છે. કેમ કે એમનું કેદી છે ને થોડો કટાઈ ગયો એટલે નીકળે નહીં. અને અહીંથી અહીંથી પેલા ચાપડા કાઢતા જાય અને પછી ત્યાંથી સનેડો મારી મૂકીને ભરી લઈ. અને જો મિત્રો અહીંયા સામો એક નવો થાંભલો પડે છે હરિયો. એવું કરીને ઊંચું થયું 2 દીમાં ઊભો કરી દે. એકતા શું કહે ભૂંગરું ઊભું થઈ ગયું. અને કાલે તો આપણે લગભગ ટ્રેક્ટરમાં આવી ગયું હોય અટાણે તા. હાલો વાંથી છે ને અહીંથી બધા ચાપડા ખોલી નાખ્યા મેં. અને ઢુકડીથી જે લાઈન હારવા માંડ્યો હોઉં. અને બાપુમાંથી જે ઢગલા કરતા આવે 4-4, 5-5 કટકાના. એટલે સનેડો ત્યાં ઊભો રાખીને ડાયરેક્ટ ભર લેવાનો. અને હું જો અહીંયા ઢુકડા બધા પડ્યા ને બધા હારીને હું અહીંયા નાખી દઉં. હાલો આપણે છે ને મિત્રો વાડીએથી બધી લાઈન મૂકીએ ભેગી કરી અને 2 ઢગલા કરી નાખ્યા. અને મૂકીએ આખા ખેતરમાં બધા કટકા હતા ને બધા એક હારી સનેડામાં ભરી અને મૂકી આવ્યા. અને આજે થાકી ગયા બહુ, કેમ કે છે ને મૂકીએ લાઈન હારી બધી નીંદર આવે. અને આખડી જો ખાઈ પી અને જો માલને નાખી લીધું હતું એ બધા જો ખાઈ છે મસ્ત. અને અમે પણ ખાઈ પી લીધું છે. માન બાપુની એ સુરતથી આવ્યા એટલે એ બધા થાકી ગયા. એ બધા સુઈ ગયા. વાગવાની વાત કરીને તો 10 વાગ્યા છે. તો હું એ બહુ થાકી ગયો એટલે સુઈ ગયા. તમને વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે સવારે આપણે નેક્સ્ટ વિડીયો મળ્યા.